નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજની તારીખ 15/2/2026. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારનો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અને ગુજરાત સરકારનો બજેટ 2026-27 પહેલાં પેન્શનરોના હિતમાં મોટો નિર્ણય. તો મિત્રો, શું નિર્ણય છે જે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે લેવાયો છે? તો તે જાણવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે તમે રોજે રોજ જો આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો, જે અમે ખૂબ મહેનતથી તમારા માટે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ, તો ખાસ કરીને આવા પ્રકારના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂઆતમાં થોડીક વાત કરીએ તો 8મા પગાર પંચની રચના થયાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. પરિણામે સરકારી કર્મચારીઓ નવા પગાર પંચ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તાજેતરમાં એક અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે સરકારી કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ 60% DA પર આધારિત વધેલા પગારનો લાભ મળશે. તો ચાલો આજના સમાચારમાં આ વિષયનું અન્વેષણ કરીએ મિત્રો. તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, હાલમાં બધાને 7મા પગાર પંચ મુજબ પગાર પેન્શન મળી રહ્યા છે, પરંતુ 7મું પગાર પંચ છે તેનો કાર્યકાળ ગયા વર્ષે એટલે કે થોડાક દિવસ પહેલાં 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. અને ત્યારબાદ દરેક કર્મચારીઓ હોય કે પેન્શનરો હોય તે નવા પગાર પંચ અંગે ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. તો ચાલો આજના આ સમાચારમાં તેના વિશે પણ થોડીક નજર નાખીએ. તો દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ નવા પગાર અને શરતોમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે. તો સરકાર કર્મચારીઓને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે દર 10 વર્ષે પગાર તેમજ અન્ય ભથ્થા તેમજ પેન્શનમાં સુધારો કરે છે. તો 7મા પગાર પંચે તેનો 10 વર્ષનો કાર્યકાળ છે તે પૂર્ણ કર્યો છે, પરંતુ 8મા પગાર પંચનો હજુ સુધી અમલ થયો નથી. તો 8મા પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારની અધ્યક્ષતામાં છે તે કરવામાં આવી હતી, પરંતુ દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો હજુ પણ 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. તો 8મા પગાર પંચમાં વિલંબ થઈ રહ્યો હોવાથી કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો તેમને નવા પગાર વધારો ક્યારે મળશે અને જો વિલંબ થશે તો તેમને કેટલું નુકસાન થશે? 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? આવા ઘણા પ્રશ્નો છે જે કર્મચારીઓ જાણવા માગે છે અને આજે આ સમાચારમાં અમે તેમના વિશે વિગતવાર જાણીશું. તો ખાસ કરીને દેશભરના જે લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તે 8મા પગાર પંચની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને 8મા પગાર પંચમાં વિલંબ થઈ રહ્યો હોવાથી રોજે રોજ કર્મચારીઓ તેમજ પેન્શનરોના મનમાં અલગ અલગ પ્રશ્નો છે તે ઉદ્ભવી રહ્યા છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો હાલમાં એ સ્પષ્ટ નથી કે 8મા પગાર પંચમાં 7મા પગાર પંચની જેમ ફિટમેન્ટ ફેક્ટર આધારિત ફોર્મ્યુલા અપનાવવામાં આવશે કે નહીં. પરંતુ જો આ જ પેટર્ન ફરીથી પુનરાવર્તિત થાય છે તો DA દર એકવાર ફરીવાર જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટેનો આધાર છે તે બની શકે છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 60% DA દર ફિટમેન્ટ ફેક્ટરનો આધાર બની શકે છે. તો 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ વેતન 18,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે. તો 6ઠ્ઠા પગાર પંચ સમયે 1 જાન્યુઆરી 2026ના રોજ લઘુત્તમ વેતન રૂપિયા 7,000 કરતાં 2.57 ગણું વધારે હતું. તો આ 2.57 ફિટમેન્ટ ફેક્ટર અપડેટમાંથી આશરે 2.25% ફક્ત DAના નિષ્ક્રિયકરણ માટે ફાળવવામાં આવ્યું હતું
અને બાકીનો ભાગ વાસ્તવિક પગાર વધારા અને માળખાકીય ફેરફારો સાથે સંબંધિત હતો. તો જો આ જ તર્ક 8મા પગાર પંચ પર લાગુ કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2026ના રોજ અપેક્ષિત 60% ડીએના આધારે એક નવું ફિટમેન્ટ ફેક્ટર છે તે નક્કી કરી શકાય છે. તો હાલના અંદાજ મુજબ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી-જૂન 6 મહિના માટે 60% સુધી પહોંચી શકે છે. જોકે સરકારે આ અંગે નિર્ણય લીધો નથી. તો 2025 એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ ડેટાને આધારે આ કેસ હોવાની શક્યતા છે. તો ફિટમેન્ટ ફેક્ટર અપડેટ શું હશે અથવા તો લઘુત્તમ વેતન શું હશે તે કહેવું હજુ વહેલું છે. જોકે તે ચોક્કસ છે કે જો ડીએને આધાર તરીકે ઉપયોગ કરવાની જૂની પરંપરા ચાલુ રહે તો 8મા પગાર પંચના પગાર નિર્ધારણમાં 60% ડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચે વેબસાઇટ લોન્ચ કરી છે. તો પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક વેબસાઇટ શરૂ કરી છે. તો તેણે કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે. જોકે પગાર અને પેન્શન સુધારા અંગે ભલામણો મેળવવામાં થોડોક સમય લાગશે. તો એ નોંધવું જોઈએ કે સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. તો પગાર પંચની ટીમ નવેમ્બરમાં બનાવવામાં આવી હતી. તો એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.